નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના રોજ આપણે વાત કરવાના છીએ કે તમારું જે હમણાં થોડાક ટાઈમ પહેલા જીટીયુ નું પેપર હતું, અત્યારે ટૂંકમાં જીટીયુ ની એક્ઝામ ચાલુ છે રનિંગમાં, બરાબર. અને આપણે આની પહેલા જ આઈએમપી ના પ્રશ્ન અને બધા આપી દીધા હતા. આપણે ખાલી કેટલા 30 પ્રશ્ન જ આપેલા હતા, બરાબર. તો આપણે તમને મેં કીધું ડીયુપી નું પેપર હતું, બરાબર. એની વિશે આજ વાત કરવાના છે જીટીયુ નું, બરાબર. એમાં આપણામાંથી કેટલા માર્ક નું પૂછાણું તમે થંબનેલ તો જોયા જ હશે, બરાબર. એટલે જ તમે વિડીયો જોવા આવ્યા હશો. આપણામાંથી 30 મતલબ કે 30 ક્વેશ્ચન હતા, એમાંથી 48 થી 50 માર્ક નું આપણા પ્રશ્નમાંથી પૂછાણું હતું, બરાબર. આપણે આઈએમપી પ્રશ્ન કેટલા આપ્યા હતા? ખાલી 30 માંથી આપણા અંદાજિત લગભગ 22 પ્રશ્ન જેટલા આપણા પ્રશ્ન, મતલબ કે 22 ક્વેશ્ચન, 22 તો નહીં હોય લગભગ મારા ખ્યાલથી, પણ 11 પ્રશ્ન જ ખાલી 12 થી પૂછ્યા હતા. આપણા આઈએમપી ના 11 પ્રશ્ન જ નતા, બાકી બધા હતા 11 પ્રશ્ન ઈ ને પ્લસ એક દાખલો, કેમ કે આપણે દાખલો લેતા નથી, થિયરી જ કરાવી છે, બરાબર. એટલે ટૂંકમાં 11 પ્લસ એક પ્રશ્ન, એટલે ટૂંકમાં 12 પ્રશ્ન જ ખાલી 12 થી હતા 28 માંથી. બાકી બધા જ પ્રશ્ન આપણામાંથી પૂછેલા હતા, આપણા એમપી આપી છે એમાંથી પૂછેલા હતા, બરોબર. તો આ બહુ એક સારી વાત કહેવાય, એટલે હું મેં કીધું લાવ બધાને જોડે શેર કરીએ. અને અંદાજિત 48 માર્ક થી 50 માર્ક નું આપણા પેપર માંથી, મતલબ કે આપણા જે આઈએમપી આપ્યા હતા 30 પ્રશ્ન જીટીયુ ના, એમાંથી પૂછાણું હતું. એટલે આ એક બહુ સારી વાત કહેવાય કે આપણામાંથી એટલા માર્ક નું પૂછાણું, અને એ પણ અમે તમને ફ્રીમાં મટીરિયલ પ્રોવાઈડ કરી છે, આનો કોઈ ચાર્જ લેતા નથી. મારા ખ્યાલથી જો આટલા કોઈ ચાર્જ લેતા હશે, બરાબર, આ મટીરિયલ નું, એનામાંથી પણ પૂછાતું નથી, બરાબર. અમારું મટીરિયલ તો એકદમ ફ્રી હોય છે, બરાબર. ફ્રી માંથી એટલું પૂછાય, તો ચાર્જ લેતા હોય એનામાંથી તો વધારે જ પૂછાવું જોઈએ, બરાબર. પણ એવું થતું છે નહીં, બરાબર. એટલે અમારામાંથી એટલું માર્ક નું પૂછાડું તો બહુ મહત્વની વાત કહેવાય અમારા માટે અને તમારા માટે પણ, કે જો તમે એમાંથી તૈયારી કરી છે તો આરામથી પાસ તો થઈ જ જશો, પણ તમારા ડબલ એ પ્લસ ગ્રેડ પણ આવી શકે છે, એ પ્લસ ગ્રેડ અને એ બી ગ્રેડ પણ તમે મેળવી શકો છો, બરાબર. એ રીતે સારા માર્ક મેળવી શકો. 70 માંથી 48 માર્ક એટલે કે 50 માર્ક આપણે ધારી લઈએ તો 20 માર્ક નું જ ખાલી 12 નું હતું, બરાબર. આપણા એમપી માંથી નતું, અને એ અમે ધારત તો અમે થોડાક પ્રશ્ન વધારી કરી નાખત, અમારામાંથી પૂછાત, કેમ કે મેં એમાં જોયું પેપર, બરાબર. 5-10 પ્રશ્ન હજી એવા હતા જે અમે લીધા નતા, કેમ કે બહુ એટલા એમપી ખાસ મને લાગ્યા નતા, બરાબર. અને આમાં લેત તો પ્રશ્નની લિસ્ટ પણ વધી જાય, એટલે લીધા નતા, બરાબર. એ પ્રશ્ન એવા હતા. અને એના પેલા એક પીટીએસસી નું પેપર હતું, એ પણ ઇલેક્ટ્રિક વાળાનું હતું, બરાબર. એમાં પણ અઘરું પેપર કાઢ્યું હતું, થોડુંક બધાનો મેસેજ આવતા હતા, કોમેન્ટ આવતી કે સર પેપર થોડુંક અઘરું હતું, ટફ હતું. એમાંથી પણ અમારામાંથી લગભગ મારા ખ્યાલથી 43 માર્ક નું પૂછાણું હતું. અઘરું પેપર હોવા છતાં પણ 30 માં જો તમને 30 પ્રશ્ન આપતા હોય, એમાંથી 43 માર્ક નું પૂછાય તો બહુ સારી વાત કહેવાય, બરાબર. તમારે મારા ખ્યાલથી તમારે સારામાં સારી તૈયારી કરી છે, તો તમે સારામાં સારા માર્ક આવ્યા હશે, બરાબર. તો બસ આ એક ઇન્ફોર્મેશન મારે તમને શેર કરવી હતી, એના માટે જ આ વિડીયો મેં બનાવ્યો હતો, બીજું કઈ ખાસ માહિતી નથી. આજ કહેવાનું હતું કે જે પેપર હતું 15 તારીખે 15/5, બરાબર. તેથી એ પેપરના આઈએમપી માંથી એટલું અમારામાંથી પૂછાયેલું હતું, એટલે તમને એક ઇન્ફોર્મેશન શેર કરવી હતી મારે. મેં સોલ્વ કર્યું હમણાં, બરાબર. પીટીએસસી નું પણ કર્યું, એનો વિડીયો પણ તમને જોવા મળી જશે, બરાબર. તો આ રીતે માર્ક સારા આવ્યા હતા ઇલેક્ટ્રિકના, બરાબર. સારા માર્ક નું પૂછાણું હતું અમારામાંથી. એટલે મેં કીધું લાવ એક વિડીયો નાખી દઉં, જેથી બીજા મિત્રોને પણ ખ્યાલ આવે કે અમારા એમપી એમને નથી બનાવતા, અમે ભલે ફ્રીમાં આપીએ છીએ, એનો મતલબ તમે ઘણા બધા મિત્રો વેલ્યુ નથી કરતા, પણ એમાંથી જાજા ભાગનું પૂછાય છે. અને અમુક જે પૈસા લે છે એમાંથી કાંઈ પૂછાતું નથી, એમાંથી થોડાક જ માર્ક નું પૂછાય છે, 10-15 માર્ક નું, બરાબર. પાસિંગ માર્ક નું પણ પૂછાતું નથી. ઘણા બધા મિત્રો કોમેન્ટ કરીને પણ કહે છે, મેસેજ પણ કહે છે, સર તમારામાંથી પૂછાય છે. એટલે જ અમે થોડીક બ્રાન્ચો વધારી છે, બરાબર. ને તમારો આવો નવો સપોર્ટ મળતો રહ્યો તો અમે લગભગ બધી ઇલેક્ટ્રિકની, મતલબ કે ટૂંકમાં ડિપ્લોમાની બધી બ્રાન્ચો અમે કવર કરી લેશું, બરાબર. તો તમે જો થોડોક સપોર્ટ આપશો તો અમે એ પણ કરશું. તો ડિસ્ક્રિપ્શનમાં જીટીયુ ના ગ્રુપની અને જીટીયુ ના ચેનલની લિંક આપેલી છે, અને બીજા અમુક ગ્રુપની પણ લિંક આપેલી છે. તો તે તમે જોઈન ના કરી તો જલ્દી ને જલ્દી જોઈન કરી લો, કેમ કે એમાં તમને મહત્વની માહિતી શેર કરવામાં આવે છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી તમને અમારા આવા નવા વિડીયોની ઇન્ફોર્મેશન જલ્દી ને જલ્દી મળી રહે.